અનન્યત્વેન અવિદ્યા પરિકલ્પ્ય તૈઃ ક્રિયમાણસ્ય કર્મણઃ અહમેવ કર્તા ઇતિ. આ બધા કર્મ જ્યારે થઈ રહ્યા છે તો શું છે? આત્માનમ અનન્યત્વેન, મારા વિના અનન્યત્વ, મારા વગર આ કર્મ થાય જ નહીં, હું જ કરવા વાળો, મારા વિના અન્ય બીજું કોઈ આ કર્મ કરનાર છે જ નહીં. એટલે શંકરાચાર્ય કહે છે આનું અજ્ઞાન છે, અવિદ્યા પરિકલ્પ્ય. અન્ય કારણોને ઓળખતો નથી, જાણતો નથી. અન્ય કારણને કારણે આ સમજો, અન્ય કારણોને એ ગણતરીમાં લેતો જ નથી, અન્ય કારણોની એ કદર કરતો જ નથી. આ સમજો, એટલા માટે એ દુર્મતિ કહેવાય. દુર્મતિ કેમ કહેવામાં આવે જો સમજો, કારણ કે અન્ય કારણોને ગણતરીમાં લેવા તૈયાર જ નથી. અને એટલે એ શંકરાચાર્યજી કહે છે આ જે છે શું છે? દુર્મતિત્વ હેતુત્વેન સંબંધ. એનું કારણ શું છે? પોતાને જ કેવલ પોતાને જ કારણ એ માની રહ્યો છે. એને માટેનું કારણ શું છે? દુર્મતિત્વ હેતુત્વેન. આ દુર્મતિત્વ જે છે, દુર્મતિ એટલે કુબુદ્ધિ છે, કુબુદ્ધિપણું જે છે એ જ એનું કારણ છે. પોતાને જ કરતા માને, હું જ કરવા વાળો, મારા વગર થાય જ નહીં. જો એટલા માટે હું હંમેશા કહું છું તમને કે થોડુંક આ પ્રકૃતિ સાથે જીવન જીવો. માત્ર 4 દિવાલમાં જીવન નહીં જીવો. રાત્રે જરા ઉપર અગાસી પર જઈને આકાશ દર્શન કરો. ઘણું મોટું વિશાળ જગત છે, પણ આપણી બુદ્ધિ એવી છે ને, અલ્પતામાં આપણે જીવીએ છીએ. બહાર અનેક પ્રકારના પરિબળો કામ કરી રહ્યા છે, એટલે આપણે ગણતરીમાં લેવા જ પડે. ભલે તમે એમ કહેતા હોય મેં આ કર્મ કર્યું, ભલે શરીરથી એ કર્મ થઈ રહ્યું છે, વાણી દ્વારા જ કર્મ થઈ રહ્યું છે, મનથી આપણે કર્મ કરી રહ્યા છે, પણ એને માટે હું એક માત્ર કારણ છું એવું નહીં કહી શકીએ આપણે. અને છતાં પણ જો આ સમજો આપણે કરીએ છીએ. જો હમણાં બહુ સરસ એક પ્રસંગ બહાર આવ્યો. આપણી જે સેના જે છે ને, એ સેના, આપણા સૈનિકો પેલા સિયાચીનમાં, લેહમાં -40 ડિગ્રી પર ત્યાં આગળ આપણે રક્ષા કરી રહ્યા છે. આ સમજો. તો આપણા જે સૈનિકો જે છે એ લોકો ત્યાં લાંબો વખત નહીં રહી શકે. આ સમજો, એટલી બધી ઠંડી છે, કોઈની સાથે સંપર્ક નથી, તો માનસિક સંતુલન ગુમાવી શકીએ. એટલે એ લોકોને 1 મહિનો 2 મહિના રાખવામાં આવે, પછી પાછા પેલા બીજા સૈનિકો જઈને આ સૈનિકો પાછા આવે. અને એ સૈનિકો જે જતા હોય, 25 કે 30 જે સૈનિકો જતા હોય, એના પેલો સેનાપતિ હોય. તો આ એક સત્ય ઘટના છે. આ સમજો બરાબર. તો પેલો સેનાપતિ, ઠંડીનો આરંભ થઈ જાય પછી તો પેલી હિમ વર્ષા થયેલી હોય, અને હિમ વર્ષાને કારણે 2-4 ફૂટ પેલો હિમ હોય, એમાં ચાલીને જવું પડે એ લોકો. એટલે એ લોકો ચાલીને ત્યાં જતા હતા. લેહની વાત તો હમણાં જોયું, બધાને એટલી બધી ઠંડી લાગતી હતી, અને ચડવાનો સીધો રસ્તો નહીં ત્યાં. અચ્છા, ચડવાનું આવે, ઉતરવાનું આવે, ચડવાનું આવે, ઉતરવાનું આવે, એટલે થાકી ગયા હતા સૈનિકો. તો એ લોકોએ જોયું કે થોડેક અંતર પર એક નાની અમસ્તી ઝૂંપડી દેખાય છે, પથ્થરની બનાવેલી પેલી ઝૂંપડી, પણ એ પેલું બંધ હતી. એટલે સેનાપતિએ કીધું કે ચાલો આપણે ત્યાં પહેલા જઈએ, ત્યાં કંઈક આપણને મળી જાય, ચા પાણી જેવું કંઈક આપણને મળે તો થોડુંક આપણને ગરમાટો આવે, થોડીક શક્તિ આવે, થોડો આરામ પણ થઈ જાય. એ લોકો ત્યાં ગયા તો પેલું તાળું મારેલું હતું. જોયું કે બોર્ડ મારેલું, ચાની દુકાન, પેલું તાળું મારેલું હતું. હવે સૈનિક જો આ સમજો, એટલે ખોટું તો કરાય નહીં. એટલે પેલું સેનાપતિ, સૈનિકો બધા એકબીજાની સામે જુએ. પેલા સૈનિકો કઈ બોલી શકે નહીં, સેનાપતિએ કે એમ જ કરવાનું હોય. એટલે બધાની નજર પેલી સેનાપતિ પર. એટલે સેનાપતિને થયું કે કઈ નહીં, આજુબાજુ દેખાતું કોઈ નથી, એના પગલા પણ દેખાતા નથી, હમણાં જ હિમવર્ષા થઈ એટલે પગલા ઢંકાઈ જાય. એટલે સૈનિકે પેલા એક સૈનિકને કીધું કે તાળું તોડી નાખ. એટલે ભલા બધા એકબીજાની સામે જોયું, ખોટું તો કરાય નહીં. આ સમજો. એટલે સેનાપતિએ કીધું વાંધો નહીં, તાળું તોડો. તાળું તોડ્યું.
તો પેલું ઘડામાં પાણી હતું, ચાની કીટલી હતી, ચા હતી, ખાંડ હતી, જાસન બધું જ હતું ત્યાં. એટલે બીજા એક જ્યાં બધા સૈનિકોને રસોઈ પણ શીખવવામાં આવે છે અસમ. એટલે પેલા બે સૈનિકોને કીધું ચાલો તમે પાણી ચાલુ કરો ચૂલો અને ચા બનાવો. એટલે પેલી ચા બનાવી. એ ચા બનાવતા જોયું કે પેલી બિસ્કીટ પણ ત્યાં છે, થોડોક નાસ્તો જેવું હતું. એટલે સેનાપતિએ કીધું કે નાસ્તા જેવું છે ને, ચાલો આપણે બધા નાસ્તો કરીએ. એટલે બધા શાંતિથી બેઠા ત્યાં, નાનું મસ્ત જો જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા બધા. પેલી ચા બનાવવામાં આવી અને પેલી નાની નાની કુલડી ત્યાં હતી. એટલે બધા પેલી ચા લીધી, નાસ્તો કર્યો. આ બધું કરવા પેલો અડધો પોણો કલાક બધાને આરામ પણ મળી ગયો, ગરમ ગરમ ચા પણ મળી ગઈ, થોડું ખાવાનું પણ મળી ગયું. એટલે પછી સેનાપતિએ કીધું ચાલો બધા તૈયાર છો? એટલે કે હા. એટલે સેનાપતિએ કીધું ચાલો બધા હવે આ બધું જે છે ને ધોઈને બધું વ્યવસ્થિત કરીને મૂકી દો. એટલે બધું પાછું વ્યવસ્થિત બધું ગોઠવી દીધું. ધોવાનું હતું બધું ધોઈ દીધું, વ્યવસ્થિત ગોઠવી દીધું. એટલે કે ચાલો હવે બધા બહાર. બધા જેવા બહાર નીકળ્યા ને એટલે સેનાપતિએ જોયું બધું ફરીને. એટલે બધાને એમ થયું કે સેનાપતિ જોઈ રહ્યા છે કે બધું વ્યવસ્થિત કરી દીધું કે નહીં અમે. પણ સેનાપતિએ શું કર્યું, એના ખિસ્સામાંથી એને સમજો 5,000 રૂપિયા, 1,000ની 5 નોટ એને કાઢી અને પેલી 5,000 રૂપિયા જે હતા ને એક ખાંડના ડબ્બા નીચે એને મૂકી દીધા. વળી પાછો પેલો આગળો મારી દીધો, પેલું તૂટેલું તાળું લગાવી દીધું, ત્યાંથી નીકળી ગયા. અને મેં આગળ કીધું એમ એ લોકો 1-2 મહિના ત્યાં રહે. પછી પેલા બીજા સૈનિકો આવે ને ત્યારે આ સૈનિકો પાછા આવે. એટલે જયારે બીજા સૈનિકો આવ્યા ને આ સૈનિકો જયારે પાછા આવ્યા ત્યારે પેલું ખુલ્લું હતું. એટલે પેલા સૈનિકોને જયારે આપણે ત્યાં કુતૂહલતા હોય આપણને કે કોણ છે આ, જો સમજો જેની દુકાનમાં આપણે ચા પીધી, આ સમજો. એટલે સેનાપતિએ જઈને પેલા ભાઈને કીધું કે ચાલો ભાઈ ચા પીલા દો. એટલે પેલો બહુ ખુશ થઈ ગયો, આટલા બધા લોકો આવ્યા, એને તો કમાણી થાય, જો વિચારો, खुश થઈ गया. हाँ हाँ साहब बैठ जाइए, आप बैठ जाइए. अभी कल ही बहुत सारे सैनिक गए थे, वो भी चाय पी के गए थे, आपको भी पिलाता हूँ, बैठ जाइए बैठ जाइए. બધા પેલા બેઠા. જા સમજ. એટલે એક સૈનિકે પૂછ્યું કે आप इस स्थान पर क्यों कर रहे हो? અહીંયા તમે આ ચાની દુકાન લગાવી, અહીંયા કોણ ચા પીવા આવવાનું? આવી જગ્યા છે, આવી જગ્યા પર કોણ ચા પીવા આવવાનું? કે તમને ખરેખર તમને અહીંયા કમાણી થાય ખરી? અમને તો એવું લાગતું જ નથી તમને કઈ કમાણી અહીંયા થતી હોય. એટલે પેલા જે ચા વાળો હતો ને એના મુખમાંથી સહજ રીતે નીકળી ગયું. જો આ સાંભળજો બરાબર. वो भगवान बैठा है ना, वो भगवान भेज देता. आप आए कि नहीं साहब? अब सब એટલે પેલો સૈનિક ને ભગવાન હે ને અંદર. એટલે પેલા બીજાએ કીધું सच्ची में आप मानते हो कि भगवान ये सब कर रहा है? हाँ साहब मैं कह रहा हूं भगवान है, भगवान ही कर रहा है. तो बोले आपको इतनी श्रद्धा है? अरे पक्की श्रद्धा है, भगवान है. आप मानते नहीं है मेरी बात? देखो मैं आपको एक बात बताता हूं, मैं क्यों कह रहा हूं कि भगवान है. बोले 2 महीने पहले क्या हुआ था, मेरे बच्चे को कोई एक रोग हो गया, वो बहुत बुखार उनको चढ़ गया. तो वो गांव से मुझे बुलाने आए कि अरे बच्चे को बुखार हो गया, वो बेहोश हो गया है. तो मैंने दुकान पर ताला लगा दिया और मैं दौड़ के गया वहां पर. फिर बच्चे को हम हॉस्पिटल में ले गए तो डॉक्टर ने बताया कि ये 4 दिन से इतना बुखार है, उनकी स्वास्थ्य ठीक नहीं है, बहुत गंभीर हो गया है, आपको ऐसी ऐसी दवा देनी पड़ेगी. अब साहब उस दिन इतना बहुत कुछ हुआ नहीं था, मेरे पास उतने पैसे नहीं थे. अब क्या करूं?
अगर मुझे मेरे बच्चे को बचाना है, मेरे पुत्र को बचाना है, तो मुझे इतने 2-3 हजार की जरूरत पड़ती थी। तो मैंने क्या कर दिया, आसपास वाले से कह दिया मेरे बच्चे को बचा लो, मेरे बच्चे के लिए थोड़ा कुछ पैसा आप दे दो, थोड़ा कुछ मेरे पास है, मेरे पास जैसे ही कमाई होगी मैं आपको दे दूंगा। तो बोले सबने थोड़े थोड़े पैसे मुझे दे दिए, और मेरे बच्चे को मैंने भगवान को प्रार्थना कर दी कि भगवान कुछ भी करो, मेरे बच्चे को बचा लो, कहीं से पर भी मुझे कुछ थोड़े पैसे दे दो। साहेब आप मानेंगे नहीं, मेरी प्रार्थना भगवान ने सुन ली। दूसरे दिन जब मैं गया ना दुकान पर, तो वो ताला टूटा हुआ था, और ताला टूटा हुआ था, लेकिन अंदर जाके देखा ना, मैं घबरा गया, लेकिन अंदर जाके देखा सब वैसा का वैसा था। और साहब मानेंगे नहीं आप, मेरी ये शक्कर की जो बॉटल है ना, उनके नीचे 5,000 रुपया था। अब आप मुझे बताइए कि आप कैसे कहेंगे कि भगवान नहीं है। सब सैनिक जो थे ना, वो सेनापति के सामने देखने लगे। वो सब समझ गए कि सेनापति ने 5,000 रखा होगा वहां पर, सब समझ गए। उसने सेनापति के सामने सबने देखा, सेनापति ने सिर्फ अपना मुंह हिला के ऐसा कर दिया, सब चुप हो गए। एक बोलने वाला था, लेकिन जैसे सेनापति ने ऐसा कर दिया कि आप कुछ मत बोलना, चुप रहो, चुप रह गए। अब देखो, समझ रहे हैं, कोई ना कोई किसी भी निमित्त से कुछ न कुछ होता है। हमारा जीवन ही ऐसा है, कोई ना कोई निमित्त होता है। हम कभी भी ऐसा नहीं कह सकते मैं करता हूं। आप देखो, आप देखो, वो जो चाय वाला था, वो रो रहा था। बोले कि आप ऐसा क्यों कहते हो कि भगवान नहीं। आप देखो, भगवान ने मुझे 5,000 रुपया दे दिया, अब मैं तो रोता ही रहा। पूरे दिन मेरे आंख से आंसू गिरते रहे। शाम को मैं गया, मेरी पत्नी को मैंने बताया, वो भी रोने लगी। आसपास के पास जितने भी पैसे हमने लिए थे, सबको हमने पैसा दे दिया। अब देखो साहब, आप कैसे कहेंगे भगवान नहीं है। अंडरस्टैंड, आप समझ, ભગવાન કોઈને પણ નિમિત્ત બનાવે જ, આ સમજવાનું છે આપણે। કોઈને કોઈને નિમિત્ત બનાવીને ભગવાન કંઈ ને કંઈ કરતા જ હોય છે, પણ આપણે અહંકાર છે। દુર્મતિ યહ પશ્યતિ કેવલમ આત્માનમ કર્તારમ। આ તો દુર્મતિ છે, અયોગ્ય વિચાર છે, કુવિચાર છે કે હું એક જ કરતા છું, હું જ કરવા વાળો। આ વિચાર દરેકના જીવનમાં આ થતું જ હોય છે। આ સમજો, ક્યારેક ને ક્યારેક આપણે ક્યાંકથી ને ક્યાંક કંઈક એવું જીવનમાં બની જાય છે જેની ક્યારેય આપણે કોઈ પ્રકારે પણ આશા રાખી નહીં હોય। અને એટલા માટે ભગવાન એ કહી રહ્યા છે કે કોઈ પણ કર્મ જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે આવી ભાવના ન કેળવવી જોઈએ। પણ છતાં પણ જે દુર્મતિ છે, જે કુવિચાર કરનારો જે છે, સ્વામીજી બહુ સુંદર કહેતા, એક સદવિચાર કરનારો છે, બીજો કુવિચાર કરનારો છે, પેલો ત્રીજો અવિચારી છે। એ વિચાર કરે જ નહીં, બસ ખાધું પીધું લેર કરે, એને કઈ વિચાર કરવાની જરૂર જ નહીં। એટલે સ્વામીજી એવું કહેતા કે પેલો એક દુર્મતિ છે, એક સુમતિ છે, પેલો ત્રીજો અમતિ, એ વિચારે જ નહીં, બિલકુલ ખાધું સુઈ ગયા। એટલે સ્વામીજી એવું કે પેલો અમતિ જે છે ને, અવિચારી માણસ છે, પેલો બીજો છે કુવિચારી છે। સ્વામીજી એવું કહેતા કે પેલો જે કુવિચારી હોય ને, કુતર્ક કરનારો જે હોય ને, એનાથી દૂર રહેવાનું, કે ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિને ફસાવી જાય। પેલો અમતિ જે વિચાર કરતો જ નથી, એને છેડવાનો નહીં। જા સમજો બરાબર, અવિચારી છે એને છેડવાનો નહીં, અને કુવિચારીનો સંગ કરવાનો નહીં। આ સમજ, જીવનમાં સુખી થવું હોય ને તો આ બે વસ્તુ યાદ રાખવાની। જે કુતર્ક કરવા વાળો છે, બહુ તર્ક વિતર્ક કરવા વાળો છે, બહુ ચર્ચા કરવા વાળો છે, કુવિચારી છે, એનાથી દૂર જ રહેવાનું। પેલો અવિચારી જે છે ને, એમ સાથે માથાકૂટ કરવાની જ નહીં। આ સમજ, અવિચાર દુર્મતિ। ભગવાન શું કહે છે, જે માને છે કે હું એક જ કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ, હું જ કર્મ કરવા વાળો છું,
એવું જે વિચારે છે કોણ છે? દુર્મતિ. દુર્મતિ અયોગ્ય વિચાર કરનારો છે, કુવિચારી માણસ છે. આ સમજો. અકૃત બુદ્ધિત્વાત એનું કારણ ભગવાન આપે જ, જો સમજો બરાબર. આવું કેમ કરે છે? કેવલમ અહમેવ કરતા ઇતિ. જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે બધા કર્મને કરવા વાળો હું જ છું. કર્તારમાત્માનમ કેવલમ શુદ્ધમ તુ યહ પશ્યતિ અવિદ્વાન. દુર્મતિ અવિદ્વાન છે જો વિચાર. પણ એનું પાછળ કસ્માત કેમ, કોને કારણે આવું વિચાર? વેદાંત આચાર્ય ઉપદેશ ન્યાય અકૃત બુદ્ધિત્વાત અસંસ્કૃત બુદ્ધિત્વાત. એની બુદ્ધિમાં શાસ્ત્રના ભક્તિના કોઈ સંસ્કાર જ નથી. અસંસ્કારી અકૃત બુદ્ધિત્વ એટલે અસંસ્કૃત બુદ્ધિ છે. નથી શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, શાસ્ત્ર નથી, ગુરુ નથી, આચાર્ય નથી. હા, આ દુર્મતિ છે, અસંસ્કૃત છે. કોઈ પ્રકારના સંસ્કાર નથી એના જીવન. નથી ધર્મના સંસ્કાર, નથી ભક્તિના સંસ્કાર, નથી શાસ્ત્રના સંસ્કાર, નથી ગુરુનો આદેશ એના જીવન. ભગવાન એક કારણ આપી રહ્યા કે કોઈ સંસ્કાર છે જ નહીં એને. જો એટલા માટે જ આપણે કહીએ આહાર નિદ્રા ભય મૈથુનાહ નરાણામ પશુભિ સમાનાહ. જેનો જે બુદ્ધિ, જે મનુષ્ય જે છે પ્રાકૃત છે, સંસ્કૃત નથી. કેવો છે? પ્રાકૃત છે. આહાર નિદ્રા ભય, ભય એટલે સુરક્ષા, મૈથુન પ્રજોત્પત્તિ કરવી, ભોગ કરવો, આમાં જ એ પડેલો છે. પણ એ કોણ છે? પશુભી સમાન. પશુમાં પણ છે, પશુ પણ આહાર છે, એને પણ નિદ્રા છે, એને પણ, એ પણ પોતાની સુરક્ષા કરે છે. મૈથુના એ પણ પ્રજોત્પત્તિ કરે. પશુ અને મનુષ્યમાં આ ચાર સામાન્ય છે. તો પછી જો વિશેષતા ક્યાં છે? એક ધર્મ વિશેષ. એક ધર્મ છે જે વિશેષતા છે. ધર્મેણ હીન પશુભિ સમાન. જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં શાસ્ત્ર નથી, ગુરુ નથી, ભક્તિ નથી, સંસ્કાર નથી, એ જ આવો અહંકાર કરી શકે કે હું જ એકમાત્ર કરતા છું. જો એટલે આપણે ગુજરાતીમાં એવું કહીએ કે જીવનમાં જે પણ કંઈ કરીએ ને ભગવાનને ઓળખીને ચાલીએ. જો આ ગુજરાતીમાં આપણે એવું કહીએ, ઓળખવું એટલે ભગવાનની કદર કરવી. દરેકને પોતાની જીવનની પરિસ્થિતિ, દરેકને પોતાના પ્રારબ્ધ છે, દરેકનું પોતાનું પરિવાર છે. પણ ઈશ્વરને તો આપણે ઓળખીએ. જો એટલે આપણે ગુજરાતીમાં શબ્દ, આજકાલ તો એ શબ્દ કોઈ વાપરતો, ધર્મ ભીરું એવું કહેતા. એનો ભય છે. આજે તો લોકોમાં અધર્મ એટલો બધો સહજ, કળિયુગનો પ્રભાવ છે, અધર્મ એટલો બધો સહજ થઈ ગયો છે. જૂઠું બોલવું, કપટ કરવું, કંઈક કહેવું અને પછી બદલી નાખવું. અચ્છા, બોલે કંઈક અને પછી બીજી ક્ષણ બદલાઈ જાય. જે લોકોની બુદ્ધિ આવી છે, પોતે જ બોલેલું હોય ને પોતે જ બદલાઈ જાય. બુદ્ધિ એટલે દુર્મતિ કીધું, જો સમજો. એની મતિની કોઈ નિશ્ચિતતા જ નથી. આપણે હિન્દીમાં કહે અભી બોલા અભી ફોક. જા વિચાર, પોતે જ બોલે અને પછી પોતે જ એનું અનુસરણ નહીં કરે. તમે તમારી વાણી, તમારા વિચારનું તમે જ સન્માન નથી કરી રહ્યા. એવી વ્યક્તિ જીવનમાં શું કરવાની? જ્યારે તમે જ તમારા વચનને અનુરૂપ જીવન જીવી નથી રહ્યા, કોઈ તમારા પર દબાવ નહીં કરે, તમે જાતે જ કંઈક બોલો છો, પછી એ પ્રમાણે તમે કરતા જ નથી. જો વિચાર, ધર્મેણ હીન દુર્મતિ, અસંસ્કૃત, કોઈ સંસ્કાર નહીં એને.
જો ધનવાન થવાથી એ કોઈ સંસ્કારી બની જતા નથી, આ સમજજો. પણ ખરેખર તમે જુઓ ને, મોટે ભાગેના જે ધનવાનો જે છે એ લોકો અત્યંત ભક્તિયુક્ત, કારણ કે એ લોકોએ અનેક પ્રકારના વિઘ્નોનો સામનો કરેલો હોય છે. એ લોકોને ખબર હોય છે કે આને બદલે આમ થયું હોત તો મારા બધા ગયા હોત. જો આવી જાય એટલે હંમેશા એ લોકો એ દૈવમને કદર કરતા શીખી ગયા હોય છે. આ સમજ, એ લોકોને ખબર છે, એ લોકોને ખબર છે નિષ્ફળતા કોને કહેવાય. એને એ લોકોને ખબર છે કે ક્યાં ક્યારે કયું કોઈ ખોટું થઈ શકે છે, અને છતાં ખોટું ન થયું. જો આ વિચાર, આ વિચાર લોકોને ખબર છે કે ગમે ત્યાં જો, એટલે અંગ્રેજીમાં કહેવામાં આવે એની સિસ્ટમ હેઝ ઇનબિલ્ટ નેચર ઓફ ફોલિંગ એપાર્ટ. ગમે ત્યારે પણ ગમે તે થઈ શકે. તમે ગમે એટલી વ્યવસ્થા કરો, એ વ્યવસ્થા ગમે ત્યારે ભાંગી શકે, એ ભાંગી પડે ગમે ત્યારે. કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ થઈ શકે. મેનેજમેન્ટનો એક બિઝનેસ મેનેજમેન્ટમાં શીખવવામાં આવે કે ગમે ત્યારે ગમે તે વિઘ્ન આવી શકે, તમારે તૈયાર રહેવું પડે. અને તૈયારી કોને કહેવાય કે તમારે વિકલ્પ રાખવો જ પડે. તમે જે કરી રહ્યા છો ઓપ્શન એને કહેવાય, સેકન્ડ પ્લાન એને કહેવાય. તમે જે આયોજન કરી રહ્યા છો એ આયોજનમાં ક્યાંક ગડબડ થઈ શકે. જો એ ગડબડ થઈ શકતી હોય તો પેલો બીજો પ્લાન, બીજું આયોજન તૈયાર રાખવું જ પડે આપણે. હા, એ લોકોને પણ ખબર છે કે આ બધું અમે નથી કરી રહ્યા, ક્યાંક ને ક્યાંક બીજો કંઈક કરી રહ્યો છે. એ ઈશ્વરને ઓળખીને ચાલી રહ્યા છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં એવા કેટલાય વેપારીઓ છે. એવા જ રીતે આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં એવા કેટલાય વેપારીઓ છે, મોટા મોટા વેપારીઓ. જા સમજ, ગુજરાત, રાજસ્થાનમાં એવા વેપારીઓ છે જે લોકો પેલા શ્રીનાથજીનો એમના વ્યાપારમાં પેલો ભાગ રાખે, 5% ભાગ, 10% ભાગ. જો હકીકત તમને કહું છું. અને જ્યારે પેલો નફો થાય, વર્ષને અંતે જ્યારે હિસાબ કરવામાં આવે, એટલે હિસાબ જ્યારે થઈ જાય ને આટલો નફો થયો એટલે 5% શ્રીનાથજીને પહોંચી જ જાય. બા બાપુજી સાથે અમે જ્યારે સુરત રહેતા હતા તો દર વર્ષે અમારે ત્યાં પેલો શ્રીનાથજીનો પ્રસાદ આવે. અચ્છા, 500 ગ્રામના પેકેટના એ પેકેટ એક ભાઈ હતા, એમણે પેલો શ્રીનાથજીનો 10%નો ભાગ રાખેલો. એટલે એ જેવો ત્યાં મોકલાવે ને એટલે ટ્રક ભરીને ત્યાંથી પ્રસાદ આવે, 500 ગ્રામના પેકેટ. એને શું કે થોર જો ભગવાનને, શ્રીનાથજીને પેલો થોર ધરાવવામાં ટ્રક ભરીને આવે. જો સમજો, દર વર્ષે ટ્રક ભરીને આવે અને બધાને વહેંચે પ્રસાદ. એવી જ રીતે તમે આંધ્રપ્રદેશ જાઓ, તામિલનાડુમાં જાઓ, કર્ણાટકમાં જાઓ તો પદ્મનાભ સ્વામીનો ભાગ છે, તિરુપતિનો ભાગ. આ સમજો, પ્રમાણિકતાથી 5% મોકલવાના એટલે મોકલવાના છે. વ્યાપારમાં જે નફો થયો એનો 5% આપી જ દે લોકો. ત્યાં સમજો, કદર છે એ લોકોને ઈશ્વરની. કોઈ પ્રકારે અહંકાર નહીં, અમે જ કરવા વાળા છે, જાણે છે. એ ઈશ્વરના અનુગ્રહને ઓળખે છે લોકો. પણ આ કોણ છે? આકૃત બુદ્ધિત્વ. કોઈ બુદ્ધિમાં સંસ્કાર નથી, અને એટલા માટે એ શું વિચારે છે? હું જ કરવા વાળો છું, આ બધું મેં જ કર્યું. જા સમજ, વિચાર. અને એટલે ભગવાન કહે છે, શંકરાચાર્યજી કહે છે, આકૃત બુદ્ધિ એટલે શું છે? વેદાંત આચાર્ય ઉપદેશ ન્યાય. ન એના જીવનમાં શાસ્ત્ર છે, ન એના જીવનમાં આચાર્ય છે, ન જીવનમાં આચાર્યનો ઉપદેશ છે, ન્યાય કોઈ તર્ક પણ એના જીવનમાં નથી. વિચાર, બિલકુલ અસંસ્કૃત બુદ્ધિ છે એની. મેં કર્યું, મેં ખાધું. આપણે જોઈ ગયા
નરસિંહ મહેતા પણ શું કહે કે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. વિચાર, કોઈ પ્રકારના સંસ્કાર અસંસ્કૃત બુદ્ધિ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે યહ અપી દેહાદિ વ્યતિરિક્ત આત્મવાદી અન્યમાત્માનમ એવ કેવલમ કર્તારમ પશ્યતિ અસૌ અપી અકૃત બુદ્ધિ એવ અતઃ અકૃત બુદ્ધિત્વાદ ન સ પશ્યતિ. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે જેના જીવનમાં કોઈ શાસ્ત્ર નથી, આચાર્ય નથી, માત્ર ને માત્ર અર્થ અને કામમાં જ જે પડેલો છે, અસંસ્કૃત બુદ્ધિ છે. શંકરાચાર્યજી કહે છે એ લોકો જ અકૃત બુદ્ધિ છે એમ નહીં. દેહ વ્યતિરિક્ત આત્મવાદી અપી, અસમ દેહ વ્યતિરિક્ત આત્મવાદી, આ શબ્દ બહુ મોટો છે. અર્થ એટલો છે કે કર્મકાંડી જે છે, જેને કર્મમાં શ્રદ્ધા, આટલા હું કર્મ કરું, આ કર્મ કરીશ મને સ્વર્ગ મળશે, એ લોકો પણ દેહથી વ્યતિરિક્ત આત્માને માને છે, પણ એ જીવ કરતા ભોગતાને માને છે. અસમ જે પૂર્વ મીમાંસા જેને આપણે કહીએ છીએ, વેદાંત એટલે ઉત્તર મીમાંસા છે, પૂર્વ મીમાંસાને જે કર્મકાંડમાં માનવાનું, એ પણ આ દેહથી ભિન્ન આત્માને, જીવાત્માને માને છે, પણ એને કરતા ભોગતા એ માને છે. એ પણ શું વિચારે છે? દેહ વ્યતિરિક્ત આત્મવાદી અન્યમ આત્માનમેવ કેવલમ કર્તારમ પશ્યતિ અસૌ અપી અકૃત બુદ્ધિ એવ. ભલે એને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ભલે એને ભગવાનમાં શ્રદ્ધા છે, અને એ કર્મ કરી રહ્યો છે, અને કર્મથી મને સ્વર્ગની પ્રાપ્તિ થશે, આવું એ વિચારી રહ્યો છે, એ પણ કેવો છે? અકૃત બુદ્ધિ એવ. આ વિચાર કેમ? કારણ કે એવું જ માને છે કે આ કર્મ મેં કર્યું ને મને સ્વર્ગ મળવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે અતઃ અકૃત બુદ્ધિત્વાદ ન સ પશ્યતિ આત્મનઃ તત્વમ કર્મણઃ વા ઇત્યર્થ. ન તો એ આત્માના તત્વને, અકર્તા અભોક્તા આત્માના સ્વરૂપને જાણતો નથી. એટલું જ નહીં, કર્મના તત્વને પણ એ જાણતો નથી. જો ચોથા અધ્યાયમાં જોઈ ગયા, ભગવાન શું કીધું? કર્મણઃ બોદ્ધવ્યમ અકર્મશ્ચ બોદ્ધવ્યમ વિકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મ કોને કહેવામાં આવે એ જાણવા યોગ્ય છે. અકર્મ કોને કહેવામાં આવે એ પણ જાણવા યોગ્ય છે. વિકર્મ કોને કહેવામાં આવે એ પણ જાણવા યોગ્ય છે. કારણ કે આ કર્મની ગતિ જે છે અત્યંત ગહન છે. એટલે શંકરાચાર્ય કહે છે ભલે ને એ શાસ્ત્રને જાણનારો છે, ભલે ને એ ઈશ્વરમાં એની શ્રદ્ધા છે, છતાં પણ જો આ સમજો, આત્માનમેવ કેવલમ કર્તારમ પશ્યતિ. કેમ? ન સ પશ્યતિ આત્મનઃ તત્વમ કર્મણઃ વા. આત્માના સ્વરૂપને, યથાર્થ સ્વરૂપને પણ એ જાણતો નથી, કર્મના પણ યથાર્થ સ્વરૂપને એ જાણતો જ નથી. આમ બે અકૃત બુદ્ધિ છે. એક છે જેનામાં કોઈ શાસ્ત્ર કે ગુરુના સંસ્કાર નથી, બીજાના છે સંસ્કાર, પણ એમાં પણ અલ્પતાને કારણે જ એ શું કરે છે? શંકરાચાર્ય કહે છે એ પણ અકૃત બુદ્ધિ જ છે, કારણ કે એ પણ પોતાને જ કરતા મારી રહ્યો છે. આગળ ભગવાન કઈ કે ત્રીજા અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આ વિચાર, અજ્ઞાનથી એવો આવૃત થઈને બેઠો છે કે પોતાને જ કરતા માને. મેં આ કર્મ કર્યું, મને આ કર્મ ફળ મળવું જોઈએ. આમ શંકરાચાર્ય કહે છે એક જે છે બિલકુલ પ્રાકૃત છે, બીજું જે છે ભલે એને શાસ્ત્ર છે, ઉપદેશ છે, પણ એ પણ કર્મમાં જ, એને કર્મમાં જ શ્રદ્ધા છે, અને પોતાને કરતા માનીને અનેક પ્રકારના કર્મફળ માટે અનેક પ્રકારના એ કર્મ યજ્ઞ કરતો રહે છે. એ પણ કેવો છે? અકૃત બુદ્ધિ જ છે, કારણ કે આત્માના સ્વરૂપને જાણતો નથી, કર્મના સ્વરૂપને પણ જાણતો નથી. હવે શંકરાચાર્ય પેલો દુર્મતિ શબ્દનો અર્થ બતાવે. દુર્મતિ કુત્સિતા, વિપરીતા, દુષ્ટા. શંકરાચાર્યજીને જેટલા વિશેષણ યાદ આવે ને બધા વિશેષણ અહીંયા કહી દીધા. જો વિચાર,
કુત્સિત આસન. કુત્સિત અત્યંત ખરાબ હોય ને, નિકૃષ્ટ જેને કહે એને કુત્સિત અંગ્રેજીમાં કહેવાય, સંસ્કૃતમાં કહેવાય. વિપરીત, બિલકુલ વિપરીત જ વિચારે. દુષ્ટ છે. અજસ્રમ, આવી બુદ્ધિવાળો જે છે, જો આ સમજો. અજસ્રમ એટલે વારંવાર. જેની આવી બુદ્ધિ છે, કુત્સિત બુદ્ધિ જે છે, કુવિચાર કરનારો છે, વિપરીત વિચાર કરનારો છે, દુષ્ટ છે, કપટ જે છે. અજસ્રમ જનન મરણ પ્રતિપત્તિ હેતુ ભૂતા મતિ અસ્ય ઇતિ દુર્મતિ. શંકરાચાર્ય કહે છે, જો આ વિચારી જોજો. જો એટલે કહું, બાહ્ય જગતની દ્રષ્ટિએ ભલે તમે બહુ બુદ્ધિમાન કહેવાતા હોય, બાહ્ય જગતની દ્રષ્ટિએ ભલે તમે અનેક પ્રકારથી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પણ આ સિદ્ધિ જો તમે પ્રાપ્ત નથી કરી તો તમે પણ દુર્મતિ જ છો. કેમ? જનન મરણ પ્રતિપત્તિ હેતુ ભૂતામતિ અસ્ય. એની બુદ્ધિ કેવી છે? આ જન્મ મૃત્યુને જ પ્રાપ્ત કરાવનારી બુદ્ધિ છે. અનેક પ્રકારના કર્મ કરતો રહે છે, અનેક પ્રકારના કર્મને કારણે અનેક પ્રકારથી અનેક વાર અજસ્ર વારંવાર એ જન્મ મરણના ચક્રમાં પડતો જ રહે છે. એનો અર્થ શું થયો? જન્મ મરણના ચક્રમાં ફરતા રહેવું એ જ દુર્મતિ છે. જન્મ મૃત્યુને અટકાવીને, જો આ મનુષ્ય શરીર જે છે ને, મોક્ષ દ્વાર છે. દ્વાર કોને કહેવામાં આવે? દ્વાર બે કામ કરે, અંદર પણ જઈ શકો, બહાર પણ નીકળી શકો. તો આ સંસાર જે છે એમાં મનુષ્ય દ્વાર છે, મનુષ્ય શરીરને દ્વાર છે. કેમ? દ્વાર પર તમે ઊભા છો એનો શું થયો? તમારી પાસે વિકલ્પ છે, ક્યાં તો તમે સંસારમાં પાછા જાઓ, કાં તો સંસારથી બહાર નીકળો. તમારી પાસે આ વિકલ્પ છે. પણ છતાં પણ શું છે? ફરી ફરી એ જન્મ મૃત્યુના ચક્રમાં આપણે પડતા જ રહીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. શંકરાચાર્ય કહે છે, આમ જે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી પણ આ જન્મ મૃત્યુના ચક્રનો અંત જે લાવતો નથી, એ પણ કોણ છે? દુર્મતિ છે. એમાં જ પડેલા છે આપણે. આ મારો દીકરો ને, આ મારું ઘર ને, આ મારો વ્યાપાર ને, આ મારા પૈસા ને, ગોળ ફરીને પાછા ત્યાં જ આવીને પડીએ. જો એટલે જ કહું, આપણે બધા પેલા કલેડીને ચણા જેવા છે. પેલો ચણો હોય ને એને શેકવામાં આવે ને, એ ગમે એટલો ઉછળે ને, જયારે શેકાય, જયારે ફૂટે ને તો એ ઉછળે, પણ ઉછળીને પાછો ત્યાં જ પડે. આપણે એ જ છે, બધું જ કરીએ, વળી પાછા એ જ જન્મ મૃત્યુના ચક્રમાં પડી રહ્યા. એટલે શંકરાચાર્ય કહે છે, જે આ વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં પડનારી જેની બુદ્ધિ જે છે ને, એ દુર્મતિ છે. જે બુદ્ધિ આપણને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર કાઢનારી છે, એ સુમતિ છે. આ સમજ? કેમ? યથા તૈમિરિક અનેકમ ચંદ્રમ યથાવા અભ્રેષુ ધાવત્સુ ચંદ્રમ ધાવંતમ યથાવા વાહને ઉપવિષ્ટ અન્યેષુ ધાવત્સુ આત્માનમ ધાવંતમ જ. શંકરાચાર્ય 3 દ્રષ્ટાંત આપે. જા સમજો. કેમ? પેલી વિપરીત બુદ્ધિ છે ને, એની કુત્સિત બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે. તો કે વિપરીત બુદ્ધિ કેમ કહો છો? તૈમિરિકૈ અનેકમ ચંદ્રમ પશ્યતિ. જેવી રીતે જેને મોતિયો થયો હોય ને, અથવા મોતિયો જેને આંખમાં આવતો હોય, એને શું થાય? પેલો બીજનો ચંદ્ર હોય ને તો એક નહીં દેખાય, પેલા અનેક ચંદ્ર એને દેખાય. જા સમજો. એને અનેક ચંદ્ર દેખાય. કેમ? પેલો મોતિયો આવ્યો છે આંખમાં, એટલે અનેક ચંદ્ર એને દેખાય. એ જ રીતે યથા અભ્રેષુ ધાવત્સુ ચંદ્રમ ધાવંતમ પશ્યતિ. ચોમાસું હોય ને અને પૂર્ણિમા નથી કે અષ્ટમી હોય, તો પેલા આકાશમાં તમે જુઓ ને, પેલો ચંદ્રમાં હોય ને, પછી વાદળો દોડતા હોય, પણ તમારી દ્રષ્ટિ તો વાદળ પર હોય ને તો તમને એવું લાગે પેલો ચંદ્ર દોડી રહ્યો છે. એટલે શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે. અભ્ર એટલે વાદળ, અભ્રેષુ ધાવત્સુ. વાદળો દોડી રહ્યા છે, વાદળોમાં ગતિ છે, પણ એ ગતિ આપણને ક્યાં દેખાય છે? પેલા ચંદ્રમાં ગતિ દેખાય છે.
એ જ રીતે યથા વાહને ઉપવિષ્ટ અન્યેષુ ધાવત્સુ આત્માનમ ધાવંત, પોતે ગતિ કરી રહ્યો. જો હંમેશા આવું થાય ને, આપણે ટ્રેનમાં બેઠા હોય ને, ટ્રેન ચાલી રહી હોય તો બહારની બધી વસ્તુ આપણને શું થાય, આપણને શું લાગે, પેલી વિપરીત ગતિ દેખાય આપણને. એ જ રીતે શંકરાચાર્ય કહે છે જે વાહનમાં રથમાં બેઠો છે એને પેલા બીજા કેવા લાગે, વિપરીત ગતિ વાળા લાગે, એને એવું જ દેખાય. આત્માનમ ધાવત, પોતે દોડી રહ્યો છે, પોતે રથમાં બેસીને ગતિ કરી રહ્યો છે, પણ એને કેવું લાગે છે કે બીજા બધા વિપરીત દિશામાં જઈ રહ્યા છે. શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે કે કર્મ પોતે કરે, ગતિ પોતાનામાં છે પણ એ ગતિ બીજામાં જુએ છે. વાદળની ગતિ ચંદ્રમાં જોવામાં આવી રહી છે, એક ચંદ્રને બદલે અનેક ચંદ્ર જોવામાં. અચ્છા, એ જ રીતે આપણે પણ આ 5 કારણોને કારણે કર્મ થઈ રહ્યા છે અને છતાં પણ શું માને છે, હું કર્મ કરું છું. અને દુર્મતિ કહેવાય. અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચ ત્ર પંચમમ. આ 5 કારણો, 5 કારણોથી જ બધા કર્મ થઈ રહ્યા છે, છતાં પણ આ દુર્મતિ જે છે, અસંસ્કૃત બુદ્ધિ વાળો છે, એ એવું જ માને છે કે બધું હું જ કરું છું. સમજો, આ 3 શ્લોક વ્યવસ્થિત રીતે આપણે સમજી લેવાના છે તો જીવનમાં કોઈ પણ વસ્તુ માટે આપણને અહંકાર નહીં થાય. વિચાર, શરીર ભગવાને આપણને આપ્યું છે, માતા પિતા ભગવાને આપણને આપ્યા છે, દેશ કાળ બુદ્ધિ બધું ભગવાને આપણને. વ્યક્તિત્વની દ્રષ્ટિએ વિચારે તો 4 વસ્તુ છે આપણી પાસે, પણ ભગવાન પેલા 7મા અધ્યાયમાં કહી જ ગયા, બુદ્ધિમ બુદ્ધિમતામસ્મી. ભગવાન કહે છે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, બલમ બલવતામસ્મી, બળવાનોનું બળ હું છું, તેજસ તેજસ્વીનામહમ, તેજસ્વીઓનું તેજ હું છું, તપઃ તપસ્વીનામહમ, તપસ્વીઓનું તપ પણ હું જ છું. જો આ વિચાર, બળવાનોનું બળ ભગવાન છે, બુદ્ધિમાનોની બુદ્ધિ ભગવાન છે, તેજસ્વીઓનું તેજ ભગવાન છે, તપસ્વીઓનું તપ પણ ભગવાન છે. આપણે ક્યાં છે? અને છતાં પણ આપણે એવું માની રહ્યા છે કે હું જ કરતા, કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ. જો ભગવાન કહે છે આવું એવમ સતી, ભગવાન કહે છે આવું હોવા છતાં પણ આની મૂર્ખતા એવી છે, આની કુબુદ્ધિ એવી છે કે એવું માને છે કે હું જ કરતા છું. કેમ? અકૃત બુદ્ધિત્વા, કોઈ શાસ્ત્રના સંસ્કાર નથી, કોઈ આચાર્યનો ઉપદેશ નથી, અને એટલા માટે એ પોતાને જ કરતા માને છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની. દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.